તોરલબેન, સૌ પ્રથમ ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આજના દિવસે તમે કોંગ્રેસના પ્રવક્તા સાથે ચર્ચા નથી કરી રહ્યા. તોરલબેન, તમે આજના દિવસે વડોદરાના એક પૂર પીડિત એવા નાગરિક સાથે ચર્ચા કરી રહ્યા છો. કારણ કે જે રીતે જીતુભાઈએ ચર્ચા કરી, વાત કરી, હરણી મોટનાથ જે વડોદરાનો એક ફેમસ થયેલો, રાષ્ટ્રીય સ્તરે ફેમસ થયેલો એવો વિસ્તાર જે 5 દિવસથી સંપર્ક વિહોણો હતો, એ વિસ્તારમાંથી હું પણ આવું છું. મારું પરિવાર પણ એ વિસ્તારમાં રહે છે. એટલે આજે એક સામાન્ય નાગરિક પૂર પીડિત તરીકે તમારી જોડે વાત કરવા માંગીશ. તોરલબેન, હું પહેલા પણ બોલ્યો તો, અત્યારે પણ બોલું છું, મારું રાજકોટ ગુજરાતમાં ક્યારે પણ કોંગ્રેસ હારે તો ચાલે, ભાજપ હારે તો ચાલે, મારું રાજકોટ ના હારવું જોઈએ, મારું વડોદરા ના હારવું જોઈએ, મારું અમદાવાદ ના હારવું જોઈએ, મારું ગુજરાત ક્યારે પણ ના હારવું જોઈએ, મારો ભારત દેશ તો કદી ના હારવો જોઈએ. પણ આ મેન મેડ ડિઝાસ્ટરના કારણે આજે મારું વડોદરા હારી ગયું, આજે મારું રાજકોટ હારી ગયું, આજે ગુજરાત રડી રહ્યું છે કે આટલા ખોબા ભરી ભરીને તમને મતો આપીને 161 ની બહુમતીની સરકાર આપવામાં આવે, આટલા 30 વર્ષથી તમને રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડવામાં આવે, તમને વડોદરા મહાનગરપાલિકામાં બેસાડવામાં આવે. શું જોવા માટે? બે પ્રકારના મગર જોવા માટે. એક વિશ્વામિત્રીના નદીના એકચ્યુઅલ મગરો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નામે બેઠેલા સત્તાધીશના મગરો, જેના મેન મેડ ડિઝાસ્ટરના કારણે, મેન મેડ પાવરના કારણે આ 5 દિવસની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. તોરલબેન, મેં મારી આંખોની સામે 5 દિવસની રાત અને 5 દિવસના દિવસો જોયા છે. લોકોને હાલત 2 દિવસથી એવી હાલત હતી અમારા વિસ્તારમાં કે અમૂલનું શક્તિનું દૂધનું પાઉચ જે 30 રૂપિયાની કિંમતનું મળે, એ બ્લેકમાં 60 રૂપિયામાં વેચાવાની શરૂઆત થઈ ગઈ. તોરલબેન, ગરીબ વ્યક્તિ હશે ને તો એ તો સ્વીકારી લેશે કે હું ગરીબ છું અને મને સહાયની જરૂર છે, મને આપો. મધ્યમ વર્ગનું શું થશે? જે 75% વિસ્તાર પાણીમાં ગુજરાતમાં ડૂબ્યો, વડોદરામાં અને રાજકોટમાં ડૂબ્યો, એમાં 75% પોપ્યુલેશન તો મધ્યમ વર્ગની હતી. એના સ્વાભિમાનનું શું થયું? 5 દિવસમાં કોઈ શાસકોએ ના વિચાર્યું. તમે જુઓ કે એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિ 24 તારીખે જયારે આ સમસ્યા શરૂઆત થાય છે ત્યારે માઇકમાં નીચાણવાળા વિસ્તારમાં જઈને એવા ભાષણો આપે છે કે જાન હે તો જહાન હે. તો ભાઈ, એ પણ કહી દેવું તું ને કે આખા વડોદરામાં 5મા માળે રહેવાવાળા વ્યક્તિને પણ 5 દિવસ સુધી ખાવાનું નહીં મળે, 7મા માળ ઉપર રહેવાવાળા વ્યક્તિને પણ 5 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે. તમારે એની પણ આગાહી કરી લેવી હતી ને. તો વડોદરાની સક્ષમ જનતા પોતાના પૈસે સ્વખર્ચે તૈયારી કરી લેતા. પરંતુ તમે અનગઢ વહીવટ તો જુઓ. આ લોકોનું મેનેજમેન્ટ ફેલ, આ લોકોની સ્ટ્રેટેજી ફેલ, આ લોકોનું ડિઝાસ્ટર પ્લાન ફેલ, આ લોકોના રેસ્ક્યુ ફેલ, આ લોકોનું પ્રી મોન્સૂન પ્લાન ફેલ. કઈ વસ્તુમાં તમે સક્સેસ ગયા? તોરલબેન, જે જગ્યા ઉપર મારા વિસ્તારની આખા વડોદરામાં જ્યાં ડીપ વોટર હતા, ત્યાં વડોદરા ફાયર વિભાગ પાસે માત્ર 1 એન્જિનની બોટ, અને 1 એન્જિનની બોટ આપ પણ જાણો છો, કોઈ સામાન્ય વ્યક્તિ તો જાણી શકશે કે એ ક્યારે પણ ડીપ વોટરમાં ના જઈ શકે. કેવી રીતે રેસ્ક્યુ થશે? કેવી રીતે પ્રેગ્નન્ટ મહિલાઓની તમે જે ચર્ચા કરી રહ્યા છો રેસ્ક્યુ થશે? આટલી ખસ્તા પરિસ્થિતિ. ગઈકાલથી જીતુભાઈ એ પત્રકાર બેઠા છે, તમે આપ એમને પૂછી શકો છો કે જો તમે ખરેખર સક્ષમ કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી તો કેમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ વડોદરામાં ફરી રહી છે ભાઈ? કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ વડોદરામાં ફરી રહી છે? આ સાબિતી આપે છે કે વડોદરામાં કોઈ પણ પ્રકારનો 30 વર્ષના શાસનમાં વિકાસ નથી થયો. અને હવે તમે મંત્રીઓ બધા અહીંયા આવીને સુફિયાની વાતો કરે છે કે જે આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે, જે કાયમનો વડોદરાનો પ્રોબ્લેમ છે, એને અમે ખંભાતના દરિયામાં છોડીશું. તો 30 વર્ષથી કોની સરકાર હતી અહીંયા? કોની સરકાર હતી તોરલબેન 30 વર્ષથી આ ગુજરાતમાં? ત્યારે તમને વિચાર ના આવ્યો? તમારા આટલા બધા ભણેલા ગણેલા એન્જિનિયરોને, તમારા આટલા ભણેલા ગણેલા મંત્રીઓને વિચાર ના આવ્યો કે ખંભાતની ખાડીમાં જઈને તમે પાણી ત્યાં એનું કાયમ માટેનો તમે નિકાલ કરી શકો છો? વડોદરામાં અમે જે હાલત જોઈ છે તોરલબેન, અમારો જે સમાસાવલીનો એક બ્રિજ, એક ગાડીની ઉપર એક ગાડી, એક્ટિવા ઉપર એક ગાડી, આ રીતની ગાડીઓના, આ રીતની લોકોના કારણે નુકસાન. એક મધ્યમ વર્ગનો વ્યક્તિ જયારે 10 લાખની કાર લાવતો હોય છે, કેટલી મીઠાઈઓ બાંટતો હોય છે પોતાની સોસાયટીમાં, કેટલા સપના જોતો હોય છે, 10 લાખની ગાડીની સામે 20,000નો EMI ભરતો હોય છે. તોરલબેન, આજે એ વ્યક્તિઓને ઇન્સ્યોરન્સ મળશે કે નહીં મળે એવી હાલત છે. અમે અમારી આંખોથી પરિસ્થિતિ જોઈ રહ્યા છે. તમે જે રોડ રસ્તાની વાત કરી કે રોડ રસ્તાનું પુનઃનિર્માણ ક્યારે થશે,
પરંતુ જે મધ્યમ વર્ગ અને ગરીબોનું જે આર્થિક નુકસાન થયું છે એ આર્થિક નુકસાનમાંથી એમનું પુનર્નિર્માણ ક્યારે થશે તોરલબેન? સાચો સવાલ તો એ છે કે આટલી મોંઘવારીમાં એ આર્થિક નુકસાનમાંથી બહાર કેવી રીતે નીકળી શકશે? તોરલબેન, લોકો પાસે વ્હીકલ નહીં, માત્ર એ ખેડૂતોના ટ્રેક્ટર ચાલતા હતા જે ખેડૂતોના દેવા ગુજરાત સરકારે હજી સુધી માફી નથી કર્યા તોરલબેન. રાજકોટ અને વડોદરામાં વીટીવીના કેમેરાએ જે કોઈ ટ્રેક્ટર બતાવ્યા છે, તમારા કેમેરામેન પણ જે ટ્રેક્ટર પર બેસીને રિપોર્ટિંગ કરતા હતા એ ખેડૂતના ટ્રેક્ટર હતા, જે ખેડૂતને હંમેશા ને હંમેશા ધિક્કાર મળે છે ગુજરાત સરકાર તરફથી. આ ખેડૂતોએ જાન બચાવી છે, આ ખેડૂતોએ લોકોની સેવા કરી છે, આમ લોકોએ લોકોની સેવા કરી છે. કેમ વડોદરામાં એવા દ્રશ્ય જોવા મળ્યા, ધારાસભ્ય મનીષાબેન હોય કે બાળુભાઈ હોય, કેમ એમને લોકો નકારી રહ્યા છે? કેમ એમને લોકો સોસાયટીમાંથી બહાર કાઢી રહ્યા છે? કારણ કે લોકોને પરિસ્થિતિનો આજે વિશ્વાસ આજે અહેસાસ થયો છે તોરલબેન કે આ લોકોને ખોબા ભરીને મત આ લોકો ભાજપના નામે જીતતા હતા અને 5 દિવસ ટ્રેક્ટર પર સુદ્ધા નથી દેખાયા તોરલબેન. વિચાર કરવા જેવી વાત. ટ્રેક્ટર પર પણ આવી નથી શક્યા, માત્ર ફોટોગ્રાફી કરીને જતા રહ્યા. બિલકુલ, આપણે દીપકભાઈ પાસેથી એનો જવાબ મેળવવાનો પ્રયાસ